ગુજરાતમાં જેટલા પણ ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા નખાઈ રહ્યા છે અથવા વીજ તાર આવી રહ્યા છે તે તમામના માટે વળતરની જાહેરાત તો સરકારે કરી દીધી છે અને એના માટે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે અને વાત હવે અટકી છે એમઆરસી ઉપર, એટલે માર્કેટ રેટ કમિટી બેસાડવામાં આવે કે જે ખરેખર જે જમીનના ભાવ જે છે એનું મૂલ્યાંકન કરશે અને એના પરથી વળતરની ગણતરી થશે. પરંતુ હવે જ્યારે આ શરૂઆત જે કરવામાં આવી છે એમઆરસીની, તે બાબતે પાલ આંબલિયાએ એક ખાસ વિરોધ કર્યો છે અને તે જે શરૂઆત કરી છે માર્કેટ રેટ કમિટીની સરકારે, એમાં સરકારે શું પ્રક્રિયા કરી છે અને પાલ આંબલિયા શા માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેની વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. તો એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી કે જેની અંદર જે સભ્યો હશે એ સભ્યો એ જમીનના ભાવ નક્કી કરશે અને એના આધારે વળતરની ગણતરી કરવામાં આવશે. આ પ્રકારે સરકારે ઠરાવ કર્યો છે. પરંતુ અહીંયા વિગતો એ પ્રકારની છે કે કચ્છથી જ્યારે શરૂઆત કરવામાં આવી છે, હવે જે પરિપત્ર હોય એના માટે જે યાદી જે છે એ સરપંચની યાદી બહાર પાડવામાં આવી છે. આ સરપંચ જે છે લગભગ 20 થી 25 ગામના કચ્છના બચાવના એ સરપંચો જે છે એ તેમની જમીનના ભાવ નક્કી કરે. આ પ્રકારની કંઈક તજવીજ જે છે એ કચ્છમાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહી છે. હવે પાલ આંબલિયા સોશિયલ મીડિયામાં લાઈવ થયા હતા અને તેમણે આ વાતનો વિરોધ કર્યો છે અને તેમણે એવું કહ્યું છે કે સરપંચો કઈ રીતે જમીનના ભાવ નક્કી કરી શકે. જે પણ ખેડૂતો અસરગ્રસ્ત છે, જે ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા નખાઈ રહ્યા છે, સરકારે સીધા જ એમને કમિટીમાં સામેલ કરવા જોઈએ. પરંતુ એમને કમિટીમાં ન લાવીને સરપંચોને સામેલ કરવાનું જે આખું વહીવટી તંત્રએ આ પ્રક્રિયા જાહેર કરી છે અને તેના પરિણામ રૂપે સરપંચોની યાદી જાહેર કરી છે, તે બાબતે પાલ આંબલિયાએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે પાલ આંબલિયાને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આખા ગુજરાતમાં 26 જિલ્લાના ખેડૂતો આ વીજ લાઈનોથી પ્રભાવિત થવાના છે. 100 જેટલી લાઈનો નીકળવાની છે. એટલે ખેડૂતો પણ સરકારના પરિપત્રમાં સરકાર કેવી રીતે ઉથમા કાન પકડાવે છે એ ખબર પડે. સરકારે બહુ સ્પષ્ટતા સાથે જીતુભાઈ વાઘાણીનો વિડીયો હજી કોઈએ સાંભળવો હોય, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રીનો વિડીયો તો યુટ્યુબ ઉપર છે. એમાં જીતુભાઈ એમ કહે છે કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે, અસરગ્રસ્ત ખેડૂતો હવે ભાવ નક્કી કરશે, ભાવ નક્કી કરવામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. હવે આ જે લેટર છે અને આ લેટરની અંદર જે લોકોને પ્રતિ કરીને આમંત્રિત કર્યા છે એ 28 ગામના સરપંચો છે. અમને સરપંચો હારે કોઈ વાંધો નથી, પણ સરપંચ અસરગ્રસ્ત હોય તો એને અસરગ્રસ્ત તરીકે બોલાવો. સરપંચ તરીકે શું કામ બોલાવો છો? અને કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતો આમાં કેવી રીતે આવશે? 13 તારીખે વહી ગઈ છે, આ મીટિંગ માટે બોલાવ્યા હતા એ 13 તારીખ જતી રહી છે. સરપંચો સાથે શું ચર્ચા થઈ છે એમાંથી મારે કોઈ સરપંચ હારે ચર્ચા નથી થઈ. પણ પહેલો વાંધો એ છે કે આ આપણે કહેવત છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એમ આ પહેલો જ કાગળ આખા ગુજરાતમાં માર્કેટ રેટ કમિટી બનાવવા માટે આ પહેલો કાગળ તૈયાર થયો છે અને પહેલા જ કાગળની અંદર સરપંચોને બોલાવ્યા છે. બધા જ સરપંચો દબાયેલા છે એવું હું નથી કહેતો, પણ અત્યારે ગુજરાતની જે રીતે પરિસ્થિતિ થઈ છે એ રીતે ગુજરાતમાંથી ઘણા બધા સરપંચો છે એ સરકારના પ્રભાવમાં છે, દબાવમાં છે. નાની મોટી ગ્રાન્ટ માટે પણ ક્યાંક ને ક્યાંક, એટલે આમાં કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હું તમામ સરપંચોને કહેતો નથી, કેટલાક સરપંચ શબ્દ વાપરું છું. એટલે સરપંચો શું કામ એ કમિટીમાં, સરપંચો પાસેથી અભિપ્રાય શું કામ લેવાનો એ કમિટીનો? તમારે સરપંચોનો લેવું હોય તો લ્યો, પણ એ આખરી નથી, એ આખરી નથી. સરપંચોનો અભિપ્રાય લ્યો, તમે ગ્રામ સેવકનો લ્યો, તમે તલાટીનો લ્યો, તમે ગામના આગેવાનોનો લ્યો, એમાં અમને કોઈ વાંધો નથી. પણ જેના ખેતરમાં થાંભલો અને તાર આવે છે એવા ખેડૂતો આમાં કેમ બોલાવવામાં ન આવ્યા? જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એ ખેડૂતથી વધારે પીડા કોણ સમજી શકે?
નંબર 2, આ 28 ગામની કમિટી વિનોદચંદ્ર દેસાઈ, તમે ખૂબ સારી રીતે સમજી શકો છો, 28 ગામોની કમિટી 28 ગામોની જમીનની કિંમત નક્કી કરશે? કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે? કોઈ સમજાવશે? સરકારમાં બેઠેલા હોશિયાર માણસો, સરકારી જમીન જ્યારે સરકાર પોતે વેચવા કાઢે છે અથવા તો કોઈ પણ સંસ્થા સરકાર પાસે જગ્યા માંગે છે, તો જે રીતે તમે જોયું કે પાલ આંબલિયાએ તમામ જે વિસંગતતાઓ છે અને સાથે જ હવે આ એમઆરસી બાબતે જે નિર્ધારણ જે છે એ સરપંચોને જવાબદારી આપી દેવામાં આવી છે તે બાબતે વિરોધ નોંધાવ્યો છે. તો જોવાનું એ રહેશે કે હવે આ જે રજૂઆત છે તેને લઈને વહીવટીતંત્ર અને સાથે જ સરકાર દ્વારા આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.